અને ચાંદીની ચમક ફરીથી આપણને વધતી જોવા મળી છે અને ચાંદીએ ફરી નવા શિખર બનાવ્યા છે। રેકોર્ડ ઊંચાઈ ઉપર કારોબાર થતા ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો। ચાંદીના કારોબારની વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ચાંદીમાં ક્યાંથી રેકોર્ડ તેજી આવતી જોવા મળી છે? જે ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। સ્થાનિક બજાર, ઇન્ટરનેશનલ માર્કેટ બંનેમાં એક નવા રેકોર્ડ લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે। MCXની જો વાત કરી લઈએ તો અહીંયા લગભગ 1,75,000 પાર કામકાજ ખાસ કરીને થતું દેખાઈ રહ્યું છે અને US સ્પોટ પ્રાઇઝની જો વાત કરી લઈએ તો $57 ઉપર આપણને પહોંચતો દેખાયો હતો। હવે કેમ તેજી બનતી દેખાઈ રહી છે તો યુએસમાં વ્યાજદર ખાસ કરીને ઘટવાની આશંકા જે રીતની બનતી દેખાઈ રહી છે એને લીધે એક સેફ હેવન ડિમાન્ડ ફરી એકવાર સિલ્વરમાં આવતી દેખાઈ રહી છે। 10 ડિસેમ્બરે US ફેડ જે છે તે અહીંયાથી વ્યાજદર પર નિર્ણય લેતું જોવા મળશે અને શુક્રવારે ખાસ કરીને વાત કરી લઈએ તો શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ જે છે એના ઉપર અમુક ટેકનિકલ ખામીના લીધે જે કામકાજ હતું તે અહીંયાથી બંધ થતું દેખાયું હતું ને પ્રી ટ્રેડિંગ સેશનમાં ખાસ કરીને થોડી ઘણી સમસ્યાઓ આપણને જોવા મળતી દેખાઈ હતી। કુલિંગ સિસ્ટમમાં ખરાબી હતી એને લીધે ખાસ કરીને પ્રી ટ્રેડમાં થોડી ઘણી સમસ્યા આપણને થતી દેખાઈ હતી અને એને લીધે ખાસ કરીને જુઓ શેંઘાઈ પર એક્સચેન્જમાં ઇન્વેન્ટરી જે છે તે નીચલા સ્તર પર આપણને પહોંચી દેખાઈ રહી છે જેને કારણે પણ ડિમાન્ડ એક તરફ વધી રહી છે સિલ્વર માટે અને બીજી તરફ સ્ટોકમાં એક ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે અને ગ્લોબલ અછતની જે ચિંતા બનતી દેખાઈ રહી છે એને કારણે કિંમતો સતત ને સતત આગળ વધતી દેખાઈ રહી છે। ટ્રેન્ડ પર નજર કરી લઈએ સ્થાનિક બજારમાં કેવો ટ્રેન્ડ ચાંદી માટે બની રહ્યો છે। એક સપ્તાહમાં 7%ની તેજી જોઈ રહ્યા છે આપણે। એક મહિનામાં 10% જેટલી તેજી ઓલમોસ્ટ ચાંદીમાં જોઈ ચૂક્યા છે। 6 મહિનાની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 69%ની તેજી ચાંદીમાં બનતી દેખાઈ રહી છે અને એક વર્ષમાં લગભગ 84%ની અપસાઇડ ચાંદીમાં આપણને જોવા મળતી દેખાઈ રહી છે। તો જે રીતની સ્થિતિ બનતી દેખાઈ રહી છે US ફેડ તરફથી વ્યાજદર કાપના સંકેતો જે રીતના બનતા દેખાઈ રહ્યા છે અનુમાન જે વધી રહ્યા છે વ્યાજદર કાપના એને લીધે સતત તેજી ચાંદીની આગળ વધતી દેખાઈ રહી છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। ત્યારે